હેલો ફ્રેન્ડ્સ, ગુડ આફ્ટરનૂન. સબ્જેક્ટ ઇંગ્લિશ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે. વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની વાત કરીએ આપણે તો ગયા લેક્ચરની અંદર આપણે ભણ્યા હતા ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ પાર્ટ 1, પહેલો પાર્ટ ભણ્યા હતા. તો એનું આપણે થોડુંક રિવિઝન કરી લઈએ. તો રિવિઝનમાં આપણે વાત કરીએ તો ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ પાર્ટ 1ની અંદર આપણે ભણ્યા હતા કે અહીંયા લખેલું હતું સ્લોગન કે સૂત્ર કે વાક્યના 3 પ્રકાર આવે: હકાર, નકાર અને પ્રશ્નાર્થ. તો એ પ્રમાણે એના 3 સ્લોગન હતા કે હકારનું સ્લોગન શું હતું? આમ કર્યું. નકારનું સ્લોગન શું હતું? આમ કર્યું નહીં. અને પ્રશ્નાર્થનું સ્લોગન શું હતું? આમ કર્યું. આવી રીતે આપણે સ્લોગન જોયા હતા. એના પછી નેક્સ્ટ ટોપિક આપણે જોયો હતો યુઝિંગ. યુઝિંગ એટલે ઉપયોગિતા, કે સાદો ભૂતકાળ છે તો સાદા ભૂતકાળની ઉપયોગિતા શું? તો કે એની ઉપયોગિતાની આપણે વાત કરીએ તો કે ભૂતકાળની સાદી ક્રિયા બતાવવા માટે વપરાય છે. કેવી? ભૂતકાળની સાદી ક્રિયા એટલે પૂરી થઈ ગયેલી ક્રિયા બતાવવા માટે વપરાય છે. ફોર એક્ઝામ્પલ, મેં પાણી પીધું, મેં મારું હોમવર્ક કર્યું, મેં ટીવી જોઈ. આ બધી ક્રિયા કેવી છે? તો કે પૂર્ણ થઈ ગયેલી ક્રિયા. એટલે ભૂતકાળમાં પૂર્ણ થઈ ગયેલી ક્રિયા બતાવાય છે. એટલે ભૂતકાળનો ઉપયોગ પૂરી થઈ ગયેલી ક્રિયા બતાવવા માટે જ થાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ આપણે જોયું હતું કે સહાયકારક રૂપ. સાદા ભૂતકાળમાં કયા સહાયકારક રૂપ વપરાય? તો કે સાદા ભૂતકાળમાં વપરાય છે ડીડ. ડીડ કયા વાક્યના પ્રકારમાં વપરાય? તો કે નકાર અને પ્રશ્નાર્થમાં. આ આપણે ગઈકાલે ભણી જ ગયા હતા વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો નેક્સ્ટ આપણે લખીએ ક્રિયાપદનું રૂપ. ક્રિયાપદનું કયું રૂપ આવશે? તો કે 2 આવશે, V1 અને V2. તો મેં તમને ગયા લેક્ચરમાં કીધું હતું વિદ્યાર્થી મિત્રો, આ 2 ટોપિક તો તમારે ખાસ યાદ રાખવાના જ છે, કારણ કે આની થકી જ તમે વાક્ય કયા કાળનું છે એ તમે ઓળખી શકશો. કે વાક્યમાં ડીડ આવે તો તમને ખ્યાલ આવે કે આ વાક્ય સાદા ભૂતકાળનું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ 2 ટોપિક તમારે ખાસ યાદ રાખવાના છે. એના પછી આપણે જોયું હતું ગઈકાલે કે અહીંયા લખેલા હતા સર્વનામો આઈ, વી, યુ, હી, શી, ઇટ, ધે. એ સર્વનામો જોયા હતા. પછી આપણે અહીંયા લખેલું હતું પ્લસ ક્રિયાપદનું પ્રથમ રૂપ અને બીજું રૂપ. 2 ક્રિયાપદના રૂપ વપરાય છે. નેક્સ્ટ આપણે જોયું હતું યુઝિંગ વર્ડ્સ. યુઝિંગ વર્ડ્સ એટલે કે ઉપયોગી શબ્દો, કે જેનો ઉપયોગ વાક્યમાં થાય છે એને કહેવાય ઉપયોગી શબ્દો. તો એવા આપણે ઉપયોગી શબ્દો કયા કયા જોયા હતા? તો કે પહેલો હતો યસ્ટરડે. યસ્ટરડે એટલે ગઈકાલે. ગઈકાલે એટલે વીતી ગયેલું, પૂર્ણ થઈ ગયેલું, એટલે ભૂતકાળ સાબિત કરે છે. તો ભૂતકાળ સાબિત કરે એવા જ શબ્દો આપણે ઉપયોગી શબ્દોમાં લખવાના છે, જેને અંગ્રેજીમાં યુઝિંગ વર્ડ્સ કહેવાય. તો પહેલો શબ્દ યસ્ટરડે. યસ્ટરડે એટલે ગઈકાલે. નેક્સ્ટ હતો લાસ્ટ ટાઈમ. લાસ્ટ ટાઈમ એટલે ગઈ વખતે. હવે આ જે શબ્દ આવે છે લાસ્ટ ટાઈમ, ટાઈમની જગ્યાએ તમે બીજો કોઈ પણ શબ્દ મૂકી શકો છો. તો કે વીક, લાસ્ટ વીક, ગયા અઠવાડિયે, લાસ્ટ મંથ, ગયા મહિને, લાસ્ટ યર, ગયા વર્ષે, લાસ્ટ ડે, ગઈકાલે. તો આવી રીતે ટાઈમની જગ્યાએ તમે બીજો કોઈ પણ શબ્દ મૂકો એટલે નવો શબ્દ બને. એના પછી આપણે જોયું હતું એવર. એવર એટલે ક્યારેય, અને નેવર એટલે ક્યારેય નહીં. તો આ 4 યુઝિંગ વર્ડ્સ આપણે જોયા હતા. એસેમાં જોયા હતા ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ પાર્ટ 1ની અંદર આપણે જોયા હતા. ઓકે વિદ્યાર્થી મિત્રો, એના પછી આપણે જોયું હતું પાર્ટ 1ની અંદર સ્ટ્રક્ચર. સ્ટ્રક્ચર એટલે કે વાક્ય રચના. એ આપણે ગઈકાલે ભણી ગયા. તો રિવિઝનના ભાગ રૂપે આપણે થોડુંક આજે વાક્ય રચના લખીને આપણે સમજી લઈએ. તો વાક્ય રચનામાં 3 પ્રકાર આવશે: હકાર, નકાર, પ્રશ્નાર્થ. વાક્યના 3 પ્રકાર: હકાર, નકાર અને પ્રશ્નાર્થ. તો વાક્ય રચના પણ 3 આવશે: હકાર, નકાર અને પ્રશ્નાર્થ. તો પહેલા આપણે હકારની વાક્ય રચના લખીએ. તો પહેલા શું આવશે? સબ્જેક્ટ પ્લસ અહીંયા ડીડ આવશે નહીં. કેમ? અહીંયા લખેલું છે કે ડીડ છે એ ફક્ત નકાર અને પ્રશ્નાર્થમાં જ વપરાય છે, હકારમાં ડીડ વપરાતું નથી. તો એના પછી શું આવશે? V1 અથવા V2. તો અહીંયા આવશે V2. હવે તમને એમ થશે વિદ્યાર્થી મિત્રો કે V2 કેમ આવ્યું, V1 કેમ નહીં? તો ગઈકાલે આપણે ભણી ગયા વિદ્યાર્થી મિત્રો કે જો વાક્ય રચના, આ જે વાક્ય રચના લખીએ છીએ એ વાક્ય રચનામાં ડીડ આવે તો તમારે V1 લેવાનું,
અને જો વાક્ય રચનામાં ડીડ ન આવે તો તમારે V2 લેવાનું. તો આ વાક્ય રચનામાં ડીડ આવતું નથી એટલે આપણે શું લેવાનું છે? V2. આગળ વધીએ. પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. આ થઈ હકારની વાક્ય રચના. હવે આપણે ગઈકાલે ભણી ગયા કે હકારની વાક્ય રચના પરથી બે વાક્ય રચના બને, નકાર અને પ્રશ્નાર્થ. નકાર અને પ્રશ્નાર્થ આ બંને વાક્ય રચના હકાર પરથી જ બને છે. તો આપણે નકાર બનાવીએ. કોના પરથી બનશે વિદ્યાર્થી મિત્રો? તો કે હકાર પરથી. શું કરવાનું છે જોઈએ. હકાર પરથી બનાવીએ તો હકારમાં પહેલા સબ્જેક્ટ છે તો અહીંયા હું લખી દઉં સબ્જેક્ટ. પ્લસ હવે શું લેવાનું? ડીડ. કેમ ડીડ લેવાનું? કારણ કે અહીંયા લખેલું છે કે ડીડ એ નકારમાં વપરાય છે તો અહીંયા હું લખી દઉં ડીડ. ઓકે, આ સહાયકારક રૂપ આવી ગયું. ચાલો એના પછી હું લખી દઉં નોટ. કેમ નોટ? કારણ કે વાક્યનો પ્રકાર કેવો છે? નકાર. નકારમાં કયો શબ્દ આવે? નથી. નથીને અંગ્રેજીમાં શું કહેવાય? નોટ. તો નોટ હંમેશા સહાયકારક રૂપ પછી જ આવે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. ચાલો એના પછી આપણે કોના મુજબ બનાવીએ છીએ? હકાર પરથી. તો હવે જ્યાંથી બાકી હતું ત્યાંથી લખી નાખીએ. ક્યાંથી બાકી હતું? V2 થી. નોટ પ્લસ અહીંયા શું આવશે? V2. તો V2 નું શું થઈ જાય? V1. હમણાં જ મેં કીધું જો ડીડ આવે તો શું આવે? V1. જો ડીડ ન આવે તો શું આવે? V2. ઓકે વિદ્યાર્થી મિત્રો, આગળ વધીએ. V2 નું V1 પ્લસ શું છે? ઓબ્જેક્ટ પ્લસ શું છે? અધર વર્ડ્સ. ઓકે વિદ્યાર્થી મિત્રો, નકાર બની ગઈ. નકારમાં ખાસ યાદ રાખવાનું કે નકાર એ હકાર પરથી બને તો શું ફેરફાર કરવાના? તો કે સહાયકારક રૂપ ડીડ એના પછી તમારે નોટ લખી નાખવાનું. બાકીની બધી વાક્ય રચના જે હકારની છે એ હકારની બેઠી નકારમાં લખી નાખવાની. ઓકે વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ આપણે આગળ વધીએ. પ્રશ્નાર્થની વાક્ય રચના. પ્રશ્નાર્થની વાક્ય રચના કોના પરથી બને? તો કે એ પણ હકાર પરથી જ બને. નકાર અને પ્રશ્નાર્થ આ બંને વાક્ય રચના હકાર પરથી જ બને છે. તો પ્રશ્નાર્થની વાક્ય રચના બનાવીએ તો હકાર મુજબ શું કરવાનું? તો કે હકારમાં અહીંયા શરૂઆતમાં આગળ સબ્જેક્ટની આગળ પેલા સહાયકારક રૂપ લખી નાખવાના. કયા સહાયકારક રૂપ આવે? તો કે ડીડ. હવે જે આગળ છે એ પાછળ લઈ લેવાનું. હકારની વાક્ય રચના મુજબ આગળ સહાયકારક રૂપ લખી નાખવાના. આગળ શું છે? તો કે સબ્જેક્ટ, એને ક્યાં લઈ લેવાનું? પાછળ. અને બાકીનું બધું બેઠું. તો બેઠું ક્યાંથી આવશે? V2 થી. તો V2 નું શું થઈ જાય? V1. કેમ V1? ડીડ આવ્યું એટલા માટે. ડીડ આવે તો V1, ડીડ ન આવે તો V2. ચાલો V2 નું થઈ ગયું V1 પ્લસ શું આવશે? ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. પાછળ ક્વેશ્ચન માર્ક, પ્રશ્નાર્થ ચિહ્ન. કારણ કે વાક્ય રચના પ્રશ્નાર્થ છે એટલે પાછળ ક્વેશ્ચન માર્ક મૂકવું પડે. તો આ હતી પ્રશ્નાર્થની વાક્ય રચના. તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કે નકાર અને પ્રશ્નાર્થ હકાર પરથી બને છે. આ યાદ રાખવાનું. બીજું શું યાદ રાખવાનું? તો કે નકાર કેવી રીતે બનાવવાની? તો કે સહાયકારક રૂપ પછી નોટ મૂકી દેવાનું. બાકીનું બધું હકારની વાક્ય રચના પરથી બેઠું લખી નાખવાનું. એવી જ રીતે જેમ નકારમાં યાદ રાખ્યું કે સહાયકારક રૂપ પછી નોટ, બાકીની વાક્ય રચના બેઠી, એવી જ રીતે પ્રશ્નાર્થમાં યાદ રાખવાનું કે સહાયકારક રૂપ આગળ લઈ લેવાનું અને આગળ હોય એ પાછળ લઈ લેવાનું. બાકીની બધી વાક્ય રચના જે હકારની છે એ બેઠી લખી નાખવાની. બીજું શું યાદ રાખવાનું? તો કે ડીડ આવે વાક્યમાં તો તમારે V1 મૂકવાનું અને ડીડ ન આવે તો તમારે શું મૂકવાનું? V2. અને ત્રીજું તમારે યાદ રાખવાનું આ બંને ટોપિક કે સહાયકારક રૂપ અને ક્રિયાપદના રૂપ. આ તમારે ખાસ દરેક લેક્ચરમાં હું કહું છું કે આ બે ટોપિક તમારે ખાસ યાદ રાખવાના છે. જો આ યાદ નહીં રાખો તમે તો તમને કાળ ઓળખતા આવડશે નહીં, અને કાળ ઓળખતા નહીં આવડે તો તમે એ વાક્યને પેસિવ વોઇસમાં ફેરવી શકશો નહીં. એટલે આ ખાસ યાદ રાખવાના છે કે સાદા ભૂતકાળમાં સહાયકારક રૂપ કયા આવશે? ડીડ. અને ક્રિયાપદનું કઈ રૂપ આવે? V1 અને V2. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ આપણે એટલે સુધી આપણે ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ પાર્ટ 1 માં જોયું હતું, જે આપણે ગયા લેક્ચરમાં ભણી ગયા. તો આ એનું રિવિઝન હતું. તો આજનો આપણો ટોપિક છે ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ પાર્ટ 2. તો પાર્ટ 2 ની અંદર આપણે શું જોવાનું છે? તો પાર્ટ 2 ની અંદર આપણે જોવાના છે સેન્ટેન્સ, વાક્યો. ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ પાર્ટ 2 ની અંદર આપણે વાક્યો જોવાના છે કે 3 વાક્યના પ્રકાર આવશે: હકાર, નકાર, પ્રશ્નાર્થ. એ ગુજરાતી વાક્યને કઈ રીતે અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરવું એ આપણે આ લેક્ચરમાં ભણવાના છીએ. તો ગુજરાતી વાક્યોનું અંગ્રેજી
કેવી રીતે કરીશું તો કે ગુજરાતી વાક્યોનું અંગ્રેજી વાક્ય રચના પરથી કરવાનું છે. એ આપણે આ લેક્ચરમાં ભણવાના છીએ. તો આપણે 3 વાક્યના પ્રકાર આવે, હકાર, નકાર, પ્રશ્નાર્થ. તો ત્રણેયના એક એક્ઝામ્પલ લખીએ અને એ ગુજરાતી વાક્યને આપણે અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરીએ. તો પહેલું વાક્ય આપણે લખીએ કે અમે ગઈકાલે શાળાએ ગયા. આ પહેલું વાક્ય. બીજું વાક્ય આપણે લખીએ બાળકોએ મોબાઈલમાં ગેમ રમી નહીં. આ બીજું વાક્ય. અને લાસ્ટ વન, છેલ્લું વાક્ય કે માએ મને ગઈ વખતે ઠપકો આપ્યો પાછળ ક્વેશ્ચન માર્ક. વાક્યના 3 પ્રકાર આવે, હકાર, નકાર, પ્રશ્નાર્થ. તો ત્રણેયનું એક એક્ઝામ્પલ લખેલું છે. આ ગુજરાતી વાક્ય છે. ગુજરાતીનું આપણે અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરવાનું છે. તો અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કોના પરથી થશે વિદ્યાર્થી મિત્રો? તો કે આ વાક્ય રચના પરથી. તો આપણે સ્ટાર્ટ કરીએ. સ્ટાર્ટ કરતા પહેલા હું તમને જણાવી દઉં કે ગુજરાતીમાંથી અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરો એટલે તમારે વાક્ય રચના ફરજિયાત જોવી પડશે. જો તમે વાક્ય રચના નહીં જોવો તો તમારું વાક્ય ખોટું. તો પહેલું સ્ટેપ વાક્ય રચના જોતી જવાની અને ગુજરાતી વાક્યનું અંગ્રેજી ટ્રાન્સલેટ કરતું જવાનું. બીજું સ્ટેપ વાક્ય રચના તો જોવાની જ છે, વાક્ય રચનામાં પણ સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવાનું. કઈ રીતે? તો કે પહેલા સબ્જેક્ટ લીધું તો અહીંયા લખવાનું સબ્જેક્ટ, પછી અહીંયા છે V2 તો અહીંયા V2 આવવું જોઈએ, પછી ઓબ્જેક્ટ છે તો અહીંયા ઓબ્જેક્ટ આવવું જોઈએ. આ રીતે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવાનું છે. પછી તમે એમ કરો કે પહેલા સબ્જેક્ટ લીધું, અહીંયા સબ્જેક્ટ લખી દીધું, પછી ડાયરેક્ટ ઓબ્જેક્ટ લીધું, વચ્ચેથી V2 ભૂલી ગયા, ડાયરેક્ટ ઓબ્જેક્ટ લીધું. જો આ રીતે તમે જમ્પ કરશો તો તમારું વાક્ય ખોટું. એટલે ગુજરાતીમાંથી અંગ્રેજીમાં ફેરવવા માટે 2 સ્ટેપ યાદ રાખવાના. પહેલું કે વાક્ય રચના જોતી જવાની, બીજું વાક્ય રચના જોતી જવાની, એ પણ સ્ટેપ બાય સ્ટેપ, તો જ વાક્ય સાચું પડશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો સ્ટાર્ટ કરીએ. પહેલું વાક્ય છે આપણું અમે ગઈકાલે શાળાએ ગયા. વાક્યનો કયો પ્રકાર છે? હકાર છે, નકાર છે કે પ્રશ્નાર્થ? તો કે વાક્ય વાંચો એટલે ખ્યાલ આવી જાય કે આ વાક્ય હકાર છે. કઈ રીતે ખબર પડે? તો કે આ વાક્યમાં નહીં, નથી એવો કોઈ શબ્દ નથી એટલે નકાર તો નથી, પ્રશ્નાર્થ ચિહ્ન પણ નથી એટલે પ્રશ્નાર્થ નથી, એટલે આ વાક્ય હકાર છે. તો આ વાક્ય હકાર છે, અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરવાનું છે. તો કઈ વાક્ય રચના જોવાની? તો કે હકાર વાક્ય છે તો હકારની વાક્ય રચના જોવાની. ચાલો, તો હકારની વાક્ય રચના જોતી જવાની સ્ટેપ બાય સ્ટેપ. પહેલું સ્ટેપ કયું છે? સબ્જેક્ટ. ચાલો, તો પહેલા સબ્જેક્ટ શોધીએ. સબ્જેક્ટ એટલે કર્તા, ક્રિયાનો કરનાર. આપણે બેઝિક ટોપિકમાં ભણી ગયા કે વાક્યમાં જે ક્રિયા કરતો હોય એને સબ્જેક્ટ કહેવાય. તો આ વાક્યમાં ક્રિયા કોણ કરે છે? તો કે અમે ગઈકાલે શાળાએ ગયા. તો ક્રિયા કઈ થાય છે? શાળાએ જવાની. તો આ શાળાએ જવાની ક્રિયા કોણ કરે છે? અમે. તો આ કોણ છે? સબ્જેક્ટ. તો પહેલા આપણે લખીએ સબ્જેક્ટ અમે. અમે એટલે શું થાય? વી. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો પહેલું સ્ટેપ પૂરું. હજુ કહું છું વાક્ય રચનામાં સ્ટેપ બાય સ્ટેપ આગળ વધજો, નકર તમારું વાક્ય ખોટું પડશે. ચાલો, સબ્જેક્ટ આવી ગયું. સબ્જેક્ટ પછી શું છે? V2. V2 એટલે શું થાય? યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, મેં તમને આગળના ઘણા લેક્ચરમાં મેં તમને કીધું છે કે V2 આવે, V1 આવે, V1, V3, V4 આવા 4 રૂપ આવે. V1, V2, V3, V4 એવા શબ્દો આવે એટલે તમારે શું જોવાનું? ક્રિયાપદ. V2 આવે તો પણ ક્રિયાપદ જોવાનું, V1 આવે તો પણ ક્રિયાપદ જોવાનું, અહીંયા પણ V1 છે તો તમારે શું જોવાનું? ક્રિયાપદ. V1 આવે, V2 આવે, V3 આવે ને V4 આવે, એટલે ટૂંકમાં તમારે શું જોવાનું? ક્રિયાપદ. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે આગળ વધીએ. આ સ્ટેપ પૂરું થયું, સબ્જેક્ટ પૂરું. પછી શું છે? V2. V2 એટલે ક્રિયાપદનું બીજું રૂપ, એટલે ક્રિયાપદ શોધવાનું. ક્રિયાપદ એટલે શું? ક્રિયા દર્શાવતો શબ્દ. તો ક્રિયા દર્શાવતો શબ્દ કયો છે? તો કે ગયા, મીન્સ કે જવું. જવું એટલે અંગ્રેજીમાં ગો, એ પહેલું રૂપ છે. આપણે કયું રૂપ લખવાનું છે? V2. તો ગોનું બીજું રૂપ શું થાય? તો કે વેન્ટ. ગોનું બીજું રૂપ શું થશે? વેન્ટ. પહેલું રૂપ ગો, બીજું રૂપ વેન્ટ અને ત્રીજું રૂપ ગોન અને ચોથું રૂપ ગોઈંગ. તો આપણે અહીંયા કયું રૂપ લખવાનું? બીજું. તો બીજું રૂપ કયું થાય? વેન્ટ. ઓકે વિદ્યાર્થી મિત્રો, V2 આવી ગયું. આ સ્ટેપ પૂરું. એક સ્ટેપ આગળ વધીએ. શું છે? ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ એટલે કર્મ.
તો કર્મ શોધતા આપણને આવડી જ ગયું હશે, આનો બેઝિક ટોપિક આપણે ભણી ગયા છીએ. તો કર્મ શોધવા માટે જે ક્રિયાપદ હોય એને શું અથવા કોને વડે પ્રશ્ન પૂછવાનો. તો ક્રિયાપદ કયું છે? ગયા. એને આપણે શું અને કોને વડે પ્રશ્ન પૂછીએ? શું અને કોને વડે પ્રશ્ન? ખાલી ક્રિયાપદને જ પૂછવાનો, આખા વાક્યને નહીં. આ ક્રિયાપદ છે, આને પ્રશ્ન પૂછવાનો શું અને કોને વડે પૂછીએ. શું ગયા? શું ગયા જવાબ મળે છે. શાળાએ ગયા નહીં, આ જવાબ મળતો નથી. શું ગયા? નથી મળતો. કોને ગયા જવાબ મળે છે નહીં, આખા વાક્યમાંથી જવાબ મળતો નથી. એનો મતલબ આ વાક્યમાં ઓબ્જેક્ટ નથી. જો આ બે રીતે તમે પ્રશ્ન પૂછો ને જવાબ મળે તો જ એને ઓબ્જેક્ટ કહેવાય, પણ અહીંયા ઓબ્જેક્ટ જવાબ મળતો નથી એટલે આ વાક્યમાં ઓબ્જેક્ટ નથી. આગળ વધીએ. અધર વર્ડ્સ. અધર વર્ડ્સમાં તમને ખ્યાલ જ છે, બે વસ્તુ આવે, સ્થાન અને સમય. તો સ્થાન છે આ વાક્યમાં, તો કે હા, કયું સ્થાન છે? શાળાએ. તો અહીંયા શું આવશે? ટુ સ્કૂલ. હવે તમને એમ થશે સર આ ટુ ક્યાંથી આવ્યું? તો કોઈ પણ જગ્યાએ જવાની વાત હોય, ગયા એટલે જવાની વાત કરે છે, જવાની વાત હોય ત્યારે અંગ્રેજીમાં ફરજિયાત ટુ શબ્દ મૂકવો પડે જ. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો સ્થાન આવી ગયું. સ્થાન પછી શું છે? સમય. તો ગુજરાતી વાક્યમાં સમય કયો દેખાય તમને? ગઈકાલે. ગઈકાલે એટલે આપણે યુઝિંગ વર્ડ્સમાં ભણી ગયા, ઉપયોગી શબ્દોમાં. ગઈકાલના લેક્ચરમાં શું હતું? ગઈકાલે એટલે યસ્ટરડે. તો અહીંયા આપણે લખી દઈએ યસ્ટરડે. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા સમય સુધી આવી ગયા. વાક્ય રચના પૂરી, તો વાક્ય પણ આપણું અહીંયા પૂરું. તો પહેલું હકાર વાક્ય પૂરું. જોઈએ શું બને છે. વી વેન્ટ ટુ સ્કૂલ યસ્ટરડે. અમે ગઈકાલે સ્કૂલે ગયા. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો પહેલું હકાર વાક્ય પૂરું. તો આપણે વાક્ય રચના જોતી જવાની, અને એ પણ વાક્ય રચનામાં સ્ટેપ બાય સ્ટેપ. તમે જોયું કે હું કઈ રીતે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધતો હતો, એ જ રીતે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવાનું છે, તો જ ગુજરાતી વાક્યનું અંગ્રેજીમાં ટ્રાન્સલેટ થશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ આપણે જોઈએ બીજું વાક્ય. બાળકોએ મોબાઈલમાં ગેમ રમી નહીં. વાક્ય નકાર છે. ક્યાંથી ખબર પડે? અહીંયા લખેલું જ છે નહીં. નહીં એટલે નકાર થયું. તો આપણે જોવાની છે નકારની વાક્ય રચના. જેમ આમાં સ્ટેપ બાય સ્ટેપ આગળ વધ્યા, એમ આમાં પણ આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીએ. પહેલા શું આવશે? સબ્જેક્ટ. સબ્જેક્ટ એટલે કોણ? કર્તા. કે ક્રિયાનો કરનાર હોય, વાક્યમાં જે ક્રિયાનો કરનાર હોય એને કર્તા કહેવાય. તો આ વાક્યમાં ક્રિયાનો કરનાર કોણ છે? તો કે બાળકો. બાળકો ક્રિયા કરે છે, કઈ? તો કે ગેમ રમવાની. તો આ ક્રિયાનો કરનાર છે. બાળકોને અંગ્રેજીમાં શું કહેવાય? ચિલ્ડ્રન. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો સબ્જેક્ટ આવી ગયું, આનો વારો પૂરો. નેક્સ્ટ આગળ વધીએ. શું છે? ડીડ. તો અહીંયા લખી નાખીએ ડીડ. ચાલો ડીડ આવી ગયું. ડીડ પછી શું આવશે? નોટ. તો અહીંયા મૂકી દઉં નોટ. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. શું છે? V1. V1 આવે એટલે શું જોવાનું? ક્રિયાપદ. તો ક્રિયાપદ શોધીએ. ક્રિયાપદ એટલે ક્રિયા દર્શાવતો શબ્દ. તો ક્રિયા દર્શાવતો શબ્દ કયો છે? રમી નહીં. નહીં નું તો નોટ આવી ગયું. ખાલી શું લખવાનું છે? રમી. રમી મીન્સ કે રમવું. તો રમવું એટલે શું થાય? પ્લે. આપણે કયું રૂપ મૂકવાનું છે? V1. તો V1 મૂકી દીધું, પ્લે. ચાલો V1 આવી ગયું. પછી શું છે? ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ શોધવા માટે ક્રિયાપદને પ્રશ્ન પૂછવાનો. ક્રિયાપદ કયું છે? ગેમ, સોરી રમી નહીં. આને પ્રશ્ન પૂછવાનો જેમ ઉપર આપણે પૂછ્યો હતો એમ. શું? કઈ રીતે? તો કે શું અને કોને વડે. ફક્ત ક્રિયાપદને, આખા વાક્યને નહીં. તો આ ક્રિયાપદ છે, આને આપણે પ્રશ્ન પૂછીએ શું અને કોને વડે. જે જવાબ મળે એને કહેવાય ઓબ્જેક્ટ. તો પૂછીએ શું રમી નહીં. ફરીથી ધ્યાનથી પૂછો એટલે જવાબ મળશે. શું રમી નહીં? તો કે ગેમ. જવાબ મળ્યો, એને કહેવાય ઓબ્જેક્ટ. તો આપણે લખી દઈએ અહીંયા ગેમ. હજી એક રીતે પૂછવાનો છે. શું વડે તો પૂછ્યું, હજી એક રીતે. કોને રમી નહીં? ફરીથી કોને રમી નહીં? બાળકોએ. પણ એ તો સબ્જેક્ટ છે, એને ઓબ્જેક્ટમાં લેવાનું નથી. એટલે એક જ ઓબ્જેક્ટ છે, કયું? ગેમ. જે આપણે લખી નાખ્યું. ચાલો ઓબ્જેક્ટ આવી ગયો. હવે શું આવે? અધર વર્ડ્સ. અહીંયા લખેલું જ છે. અધર વર્ડ્સમાં બે વસ્તુ આવે, ખાસ યાદ રાખજો, સ્થાન અને સમય. એ બધામાં વારાફરતી લખાશે નહીં. તમારે યાદ રાખવાનું કે OW મીન્સ કે અધર વર્ડ્સ, એમાં શું આવશે? સ્થાન અને સમય. તો આ વાક્યમાં સ્થાન કયું છે? તો કે મોબાઈલમાં. મોબાઈલમાં એટલે ઇન મોબાઈલ. ચાલો સ્થાન આવી ગયું. સ્થાન પછી શું લેવાનું? સમય. સમય છે કે ક્યારે ગેમ રમી નહીં એવો કોઈ શબ્દ છે? તો કે બાળકોએ મોબાઈલમાં ગેમ રમી નહીં. સમય છે નહીં. તો અહીંયા વાક્ય રચના પણ પૂરી અને વાક્ય પણ અહીંયા પૂરું.
શું બને છે? ચિલ્ડ્રન ડીડ નોટ પ્લે ગેમ ઇન મોબાઈલ. આ નકાર વાક્ય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ વન આપણે જોઈએ ત્રીજું કે મારા પપ્પાએ મને ગઈ વખતે ઠપકો આપ્યો. પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન છે, ક્વેશ્ચન માર્ક, એટલે વાક્ય પ્રશ્નાર્થ છે. તો કઈ વાક્ય રચના જોવાની? પ્રશ્નાર્થની વાક્ય રચના જોવાની. ચાલો પહેલા શું છે? ડીડ. તો આપણે લખી દઈએ અહીંયા ડીડ. ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, વાક્ય રચનામાં સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવાનું છે. ચાલો ડીડ આવી ગયું. એના પછી શું છે? સબ્જેક્ટ. તો સબ્જેક્ટ એટલે કોણ? કર્તા, ક્રિયાનો કરનાર. ક્રિયાનો કરનાર કોણ છે? મારા પપ્પાએ મને ગઈ વખતે ઠપકો આપ્યો. તો ક્રિયા કોણ કરે છે? તો કે મારા પપ્પા. કઈ ક્રિયા કરે છે? ઠપકો આપવાની. તો કર્તા છે, સબ્જેક્ટ છે મારા પપ્પા, તો શું આવશે? માય ફાધર. ચાલો સબ્જેક્ટ આવી ગયું. સબ્જેક્ટ પછી શું છે? V1. V1 એટલે ક્રિયાપદ. તો ક્રિયાપદ શોધો. કઈ ક્રિયા થાય છે? તો કઈ ક્રિયા થાય છે? ઠપકો આપ્યો. આખું ક્રિયાપદ છે વિદ્યાર્થી મિત્રો. અડધું અડધું ક્રિયાપદ નહીં લેતા કે આપ્યો પછી ઠપકો, આવી રીતે નહીં. આખું જ ક્રિયાપદ છે, ઠપકો આપ્યો. તો V1 કયું છે? ઠપકો આપ્યો. તો આપણે અહીંયા લખીએ ઠપકો આપવો એને અંગ્રેજીમાં શું કહેવાય? સ્કોલ્ડ. શું કહેવાય? સ્કોલ્ડ. ઠપકો આપ્યો મીન્સ કે ખીજાણા, એટલે ઠપકો આપ્યો અને અંગ્રેજીમાં કહેવાય સ્કોલ્ડ. તો V1 આવી ગયું, સ્કોલ્ડ. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. શું છે? ઓબ્જેક્ટ. તો આપણે જેમ ઉપરના બે વાક્યમાં ઓબ્જેક્ટ શોધ્યું, શું અને કોને વડે પ્રશ્ન પૂછીને, એવી જ રીતે આમાં ઓબ્જેક્ટ શોધીએ. ઓબ્જેક્ટ શોધવા માટે કોને પ્રશ્ન પૂછવાનો? ક્રિયાપદને. આ ક્રિયાપદ છે. કઈ રીતે પ્રશ્ન પૂછવાનો? શું અને કોને વડે. ચાલો પૂછો પ્રશ્ન. શું ઠપકો આપ્યો? તો જવાબ મળે છે તમને? શું ઠપકો આપ્યો? નથી મળતો જવાબ. કોને વડે પૂછો? બે રીતે પૂછવાનો. કોને વડે પૂછો? કોને ઠપકો આપ્યો? ધ્યાનથી પૂછો. કોને ઠપકો આપ્યો? શું જવાબ મળે છે? કોને ઠપકો આપ્યો? મને. તો જવાબ મળ્યો મને, તો એને શું કહેવાય? ઓબ્જેક્ટ. તો મને એટલે શું? મી. ચાલો ઓબ્જેક્ટ આવી ગયું વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ આપણે આગળ વધીએ. અધર વર્ડ્સ. તો અધર વર્ડ્સમાં બે વસ્તુ આવે. મેં તમને હમણાં જ કીધું. કઈ બે વસ્તુ? સ્થાન અને સમય. તો સ્થાન કયું છે આ વાક્યમાં? સ્થાન દેખાય છે કે મારા પપ્પાએ મને ગઈ વખતે ઠપકો આપ્યો. આમાં કોઈ સ્થાન છે નહીં. સમય જોઈએ. સમય છે આ વાક્યમાં? તો કે હા સમય છે. કયો સમય? ગઈ વખતે ઠપકો આપ્યો. તો સમય કયો છે? ગઈ વખતે. તો આપણે યુઝિંગ વર્ડ્સમાં ભણી ગયા વિદ્યાર્થી મિત્રો. ગઈ વખતે એટલે શું થાય? લાસ્ટ ટાઈમ. ચાલો સમય આવી ગયો. સમય આવી ગયો એટલે અહીંયા વાક્ય રચના પૂરી. પાછળ શું કરવાનું? ક્વેશ્ચન માર્ક, પ્રશ્નાર્થ ચિહ્ન, કારણ કે વાક્ય પ્રશ્નાર્થ છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ રીતે આપણે એક હકારનું વાક્ય જોયું, એક નકારનું અને એક પ્રશ્નાર્થનું. ગુજરાતીમાંથી આપણે અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કર્યું. તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ગુજરાતીમાંથી અંગ્રેજીમાં તમે ટ્રાન્સલેટ કરો એટલે તમારે બે સ્ટેપ યાદ રાખવાના. પહેલું સ્ટેપ, વાક્ય રચના જોતી જવાની. જે વાક્યનો પ્રકાર હોય, હકાર હોય તો હકારની વાક્ય રચના જોવાની, નકાર હોય તો નકારની જોવાની, પ્રશ્નાર્થ વાક્યનો પ્રકાર હોય તો પ્રશ્નાર્થની વાક્ય રચના જોવાની. તો પહેલું સ્ટેપ તમારે વાક્ય રચના જોવાની. બીજું સ્ટેપ, વાક્ય રચના તો જોવાની જ, એ પણ સ્ટેપ બાય સ્ટેપ. જો તમે એક પણ સ્ટેપ ભૂલી ગયા તો તમારું વાક્ય ખોટું. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો સાદા વર્તમાન કાળમાં તમારે કેટલી વસ્તુ યાદ રાખવાની? તો સાદા વર્તમાન કાળમાં તમારે 3 વસ્તુ યાદ રાખવાની. પહેલી વસ્તુ કઈ? તો કે સહાયકારક રૂપ અને ક્રિયાપદનું રૂપ. આ પહેલી વસ્તુ થઈ. આ બે ખાસ યાદ રાખવાનું. સાદા વર્તમાન કાળમાં કયા સહાયકારક રૂપ વપરાય? ડીડ. કયા વાક્યના પ્રકારમાં વપરાય? નકાર અને પ્રશ્ન. ડીડ હકારમાં વપરાય નહીં. ક્રિયાપદનું રૂપ કયું વપરાય? V1 અને V2. આ યાદ રાખશો તો જ તમે કાળ ઓળખી શકશો, અને કાળ ઓળખી શકશો તો જ એ વાક્યને પેસિવ વોઇસમાં ફેરવી શકશો. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ પહેલી વસ્તુ યાદ રાખવાની. બીજી વસ્તુ શું યાદ રાખવાની? તો કે અહીંયા બે ક્રિયાપદના રૂપ લખેલા છે, V1 અને V2. તો તમને કેમ ખબર પડે ક્યારે V1 મૂકવું ને ક્યારે V2 મૂકવું? તો જો વાક્યમાં ડીડ આવે તો V1 મૂકવાનું. અહીંયા જો બે વાક્ય રચના, નકાર અને પ્રશ્નાર્થમાં જુઓ, અહીંયા ડીડ આવેલું છે એટલે આપણે શું મૂક્યું? V1. અહીંયા પણ ડીડ આવેલું છે એટલે આપણે શું મૂક્યું? V1. તો ડીડ આવે તો V1 મૂકવાનું. બીજું, ડીડ ન આવે તો તમારે શું મૂકવાનું? V2. અહીંયા જો આ વાક્ય રચનામાં તમને કે ડીડ દેખાય છે તો કે નહીં, તો તમારે શું મૂકવાનું? V2. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ ખાસ યાદ રાખવાનું છે તમારે. નેક્સ્ટ, કે વાક્યને અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરો ત્યારે તમારે ખાસ વાક્ય રચના જોતી જવાની છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આપણે આ સાદો ભૂતકાળ છે સંપૂર્ણ પૂરો કરીએ છીએ. કે બે પાર્ટમાં આપણે સાદો ભૂતકાળ ભણ્યા.
કયા 2 પાર્ટમાં? તો કે ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ પાર્ટ 1 એની અંદર આપણે શું જોયું? સ્લોગન જોયું હતું, યુઝિંગ જોયું, સહાયકારક રૂપ જોયું, ક્રિયાપદનું રૂપ જોયું અને વાક્ય રચના જોઈ. ઓકે, અને ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ પાર્ટ 2 ની અંદર આપણે વાક્ય રચનાનું રિવિઝન પણ કર્યું અને વાક્યો પણ આપણે ગુજરાતીમાંથી અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કર્યા. તો અહીંયા આપણો સાદો ભૂતકાળ ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ એ સંપૂર્ણ પૂરો થાય છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે શું ભણવાનું છે? તો કે નેક્સ્ટ લેક્ચરમાં આજે કાળ પૂરો થયો સાદો ભૂતકાળ એની અંદર આપણે પેસિવ વોઇસ ભણવાનું છે. આગળના લેક્ચર યાદ કરો વિદ્યાર્થી મિત્રો, આપણે આ જ રીતે ભણાવીએ છીએ કે પહેલા આપણે એક ટેન્સ ચલાવીએ છીએ કે પહેલા આપણે કયો ટેન્સ? ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ચલાવ્યો, સાદો વર્તમાન કાળ, એ પૂરો થયો. એની અંદર આપણે શું શીખવ્યું? પેસિવ વોઇસ. એ જ રીતે અહીંયા સાદો ભૂતકાળ પૂરો થયો. નેક્સ્ટ લેક્ચરમાં હવે સાદા ભૂતકાળમાં આપણે શું શીખવાનું છે? પેસિવ વોઇસ શીખવાનું છે. તો એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં શીખીશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આશા રાખું છું કે મારો વિડીયો તમને ગમ્યો હશે ને મારા લેક્ચરમાંથી તમને ઘણું બધું શીખવા મળ્યું હશે. અને તેમ છતાં પણ તમને જો કંઈ ક્વેરી હોય તો તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને લખી શકો છો, જેથી અમને જાણ થાય. ઓકે વિદ્યાર્થી મિત્રો, અસ્તુ, જય હિન્દ, જય ભારત.